ગુજરાતમાં વકરી રહેલા કોરોનાના સંક્રમણ અને કોરોનાથી મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવાની સાથે તબીબી જરૂરિયાતની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાદમાં કોંગ્રેસીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જો કે રાજ્ય સરકાર દ્વારા તબીબી જરૂરિયાતની કોઈ વસ્તુ બી ન કરાઈ હોય, જેમાં હોસ્પિટલ હોય કે પછી દવા કે ઇન્જેક્શન, અને ત્યારબાદ મૃતકો માટે પણ સ્મશાનોમાં કલાકોનું વેઇટિંગ હોય, જેથી અનેક લોકોને સરકારની બેજવાબદાર નીતિનો ભોગ બનવું પડ્યું હતું. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ કોરોના કટોકટીની અનિવાર્ય તબીબી જરૂરિયાતની માંગણીઓ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં નાનપુરાના મકાઈપુલ ખાતે આવેલા વિવેકાનંદ સર્કલ ખાતે પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પ્રતિક ધરણાની શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડા પામ્યા હતા. તે સમયે કોંગ્રેસના લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અઝર કુરશી સાથે પ્રકાશવાળા G10 ન્યૂઝ.